પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ડેન્ગ્યુથી બચવા તકેદારી. સંપાદન અશરફ નથવાણી અને પઠન વિરલ રાણા. આગમનની સાથે જ આકરા તડકા અને ગરમીથી રાહત મળે છે, પરંતુ વરસાદની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધવાથી અને ખાડાઓમાં પાણી જમા થવાથી વાયરસ, બેક્ટેરિયા અને મચ્છરોની ઉત્પત્તિ થવા લાગે છે. આ કારણે ચેપ અને રોગોનું જોખમ અનેક ગણું વધી જાય છે. ડેન્ગ્યુના મોટાભાગના કેસો વરસાદની ઋતુમાં મચ્છર કરડવાથી થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નો અંદાજ છે કે વિશ્વભરમાં દર વર્ષે 100 થી 400 મિલિયન લોકો ડેન્ગ્યુથી સંક્રમિત થાય છે. ડેન્ગ્યુ ધરાવતા મોટાભાગના લોકોમાં હળવા અથવા કોઈ લક્ષણો નથી અને તેઓ 1-2 અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે, પરંતુ કેટલીકવાર ડેન્ગ્યુ સ્થિતિને ગંભીર બનાવી શકે છે. ડેન્ગ્યુ એક વાયરલ ચેપ છે જે એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. એડિસ મચ્છર કાળા ડાઘવાળો મચ્છર છે. શરીરમાં પ્રવેશ્યા પછી ડેન્ગ્યુ વાયરસ સૌથી પહેલા પ્લેટલેટને અસર કરે છે, જેને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. ડેન્ગ્યુના મચ્છર કૃત્રિમ પ્રકાશમાં વધુ સક્રિય હોય છે. ડેન્ગ્યુ તાવને હાડકાનો તૂટવાનો તાવ પણ કહેવામાં આવે છે, કારણ કે વધુ તાવની સાથે સ્નાયુઓ, માથા અને સાંધાઓમાં તીવ્ર દુખાવો થાય છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે તાવ 2 થી 3 દિવસ સુધી ચાલે છે, પછી હાથ, પીઠ અથવા છાતી પર લાલ ફોલ્લીઓ દેખાવા લાગે છે, જેની સાથે ખંજવાળ પણ આવે છે. ક્યારેક ખૂબ જ ગંભીર ડેન્ગ્યુ પણ થાય છે, જેની ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ અથવા ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કહેવાય છે. આ સ્થિતિ ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે. આમાં શ્વેત રક્તકણોની સંખ્યા ઘટવા લાગે છે, તેમજ નાક, પેઢા કે સ્ટૂલમાંથી પણ રક્તસ્રાવ શરૂ થાય છે. ભારતમાં ચોમાસાનું ઋતુ જુલાઈથી ઓક્ટોબર આવતાની સાથે જ ડેન્ગ્યુના કેસ સૌથી વધુ વધવા લાગે છે. ડેન્ગ્યુના મચ્છરો સ્થિર પાણીમાં રહે છે, તેથી ઘરની આજુબાજુના વાસણો, ડોલ, જૂના ટાયર અથવા છતના ખૂણાઓ જેવી જગ્યાઓ પર પાણીને સ્થિર થવા ન દો. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવવી, દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવવી, તમામ પ્રકારની પાણીની ટાંકીઓ, ફૂલદાની વગેરે નિયમિત સાફ કરવી. ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે, જેથી નિયમિત તેની સફાઈ કરવી. વરસાદ દરમિયાન અથવા સ્થળો નિયમિતપણે સાફ કરો. આ સિવાય મચ્છર ભગાડનાર કોઇલ અથવા વેપોરાઇઝરનો ઉપયોગ કરો. જો ડેન્ગ્યુના લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ દવા લો. ડેન્ગ્યુની સારવાર દરમિયાન નિયમિત દેખરેખ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે ડેન્ગ્યુ તાવમાં લોહીમાં રક્તકણો ઘટે છે. રક્તકણોની સંખ્યામાં વધુ પડતો ઘટાડો શરીરમાં રક્તસ્રાવનું કારણ બની શકે છે, તેથી ડેન્ગ્યુના દર્દનો CBC ટેસ્ટ કરાવવો જ જોઈએ. ડેન્ગ્યુનો ચેપ સીધો એક વ્યક્તિથી બીજામાં ફેલાતો નથી. જ્યારે એડિસ મચ્છર ડેન્ગ્યુથી સંક્રમિત વ્યક્તિને કરડે છે, ત્યારે ડેન્ગ્યુના વાયરસ મચ્છરના લીધે શરીરમાં પ્રવેશ કરે છે. આ પછી જ્યારે આ મચ્છર અન્ય સ્વસ્થ વ્યક્તિને કરડે છે, ત્યારે વાયરસ તે વ્યક્તિના શરીરમાં પણ પહોંચે છે. આ રીતે તંદુરસ્ત વ્યક્તિને પણ ચેપ લાગે છે. ડેન્ગ્યુ ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શવાથી ફેલાતો નથી. ડેન્ગ્યુ તાવના કિસ્સામાં વિટામિન્સ, એન્ટીબાયોટિક્સ અને ઇલેક્ટ્રોલાઇટ તેમજ સમૃદ્ધ ફળો ખાઓ. આ માટે તમે નારંગી, લીંબુ, કીવી જેવા ખાટા ફળો ખાઈ શકો છો. આ વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત છે અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ડેન્ગ્યુના દર્દીઓ માટે પપૈયાના પાન ખાવા ખૂબ જ ફાયદાકારક છે. આમાં એસેટોજેનિન જોવા મળે છે, જે રક્તકણોની સંખ્યા ઝડપથી વધારવામાં અસરકારક છે. ડેન્ગ્યુ તાવમાં તમે લીંબુ પાણી, નારિયેળ પાણી, છાશ, લચ્છી પી શકો છો. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. કોઈ પણ રોગ સામે લડવા માટે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. ડેન્ગ્યુમાંથી ઝડપથી સાજા થવા માટે વ્યક્તિએ પૌષ્ટિક અને સંતુલિત ખોરાક લેવો જોઈએ. તેનાથી શરીરને વાયરસ સામે લડવાની તાકાત મળશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.